સભામાં આજે તાકીદની જાહેર અગત્યની બાબત હેઠળ અમે જે સૌરાષ્ટ્રના લગભગ 16 તાલુકાઓમાં અને ખાસ કરીને ખેડ વિસ્તાર જે અતિ ભારે વરસાદ થવાથી પાકને ભારે નુકસાન થયું છે અને પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. બિયારણ, ખાતર, ખેડૂતોની મહેનત સહિત બધું જ આને કારણે એની નુકસાની ભોગવવી પડી છે. તો આ બાબતે રાજ્ય સરકાર એસડીઆરએફના ધોરણો પ્રમાણે ખેડૂતોને સહાય કરવા માંગે છે કે એ બાબતના પ્રશ્નના જવાબમાં આજે માનની કૃષિ મંત્રીશ્રીએ અમને ખાતરી આપી છે કે 1 હેક્ટર દીઠ જે ખેતરની અંદર 33% કરતાં વધારે નુકસાન થયું છે એમાં 1 હેક્ટર દીઠ જે એસડીઆરએફના 8,500 રૂપિયાનું ધોરણ છે એ પ્રમાણે 2 હેક્ટરની મર્યાદાની અંદર ખેડૂતોને સહાય કરવામાં આવશે અને આમાં એસડીઆરએફના ધોરણો કરતાં પણ થોડી વધારે સહાય કરવી પડે તો એ બાબતે પણ રાજ્ય સરકારે અહીંયા અમને આશ્વાસન આપ્યું છે. એટલે જે લોકોના ખેડૂતોને નુકસાન ગયું છે એની સામે રાજ્ય સરકારે ઉદારતાથી જે આજે ભાવ દર્શાવ્યો એ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનો આભાર માનું છું.